जब तक हम किसी भी चीज़ को पूरा देखते नहीं हैं तब तक हम समझ नहीं पाते हैं। ठीक इसी प्रकार आपको ये एक वीडियो दिखा रहे हैं, जो आप पूरा देखोगे तो आप समझ पाओगे। समर्पण ध्यान योग से होने वाले अनगिनत फायदे कुछ आप इन गुरुजनों के मुख से सुनिए। આપણને ધ્યાન કરાવ્યું એ ધ્યાનમાં કેટલીક એવી બાબતો છે કે જે આપણે શીખવા પડે। સૌપ્રથમ તો ઘણીવાર આપણે ધ્યાન કરવા બેસીએ છીએ, શનિવારે દરરોજના ધ્યાન કરાવીએ, આ રીતના જ મ્યુઝિક વાગે છે અને બાળકોને આંખો બંધ કરાવીને ધ્યાન કરાવ્યું છે। પણ આ એક શનિવાર પૂરતું જ નથી। આપણને 5 મિનિટ 10 મિનિટ સૌપ્રથમ આપણે 5 મિનિટનો સમય લઈને પણ થશે। અને સાથે આપણને વિદ્યાર્થી જીવન છે તો વિદ્યાર્થીની અંદર તમારે કંઈક નવું શીખવું હોય, સાહેબે કહ્યું તમારે શરમ છોડી હોય તો પણ આ ધ્યાન ખૂબ જ કામ લાગશે। યાદ શક્તિ તમે એટલી બધી ખીલી જશે કે તમને કંઈક વાંચ્યું હોય તો સ્વામી વિવેકાનંદની જે તરત જ યાદ રહી જશે। સાથે આ યોગની અંદર જે તમને 8 અંગ વિશે બતાવ્યું, તેમાં આપણે આસન, જે શનિવારે તમને હું કસરત કરાવું છું ને, એ આસનનો યોગ એ પણ આપણા શરીરને શારીરિક તંદુરસ્તી માટે પણ ખૂબ જ જરૂરી છે। તો આ તબક્કે આપણે એમને એક સંકલ્પ કરીએ કે આપણે જે એમણે ધ્યાન શીખવ્યું છે એ દરરોજના કરીએ, અને સાથે સાથે એનાથી જે આપણને ફાયદા થાય છે એ આપણે એમને સમયાંતરે બતાવીશું, જાણ કરીશું કે ખરેખર આ ધ્યાનથી અમને આટલા બધા ફાયદા થયા છે। તો આ તબક્કે હું દરેક સાહેબશ્રીનો આભાર વ્યક્ત કરું છું, અને તમે જે અમે આ ધ્યાન બતાવ્યું છે એ અમે દરરોજ પ્રાર્થના સંમેલનમાં 5 મિનિટ છેલ્લા આપીશું જ, એવો સંકલ્પ સાથે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। જોઈએ ધ્યાન અનિવાર્ય છે, ધ્યાન કરવાથી કોઈ નુકસાન નથી, એનાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે આપણને। ધ્યાન કરવું મહત્વનું છે। હવે અમને માર્ગદર્શન આપો।